નમસ્કાર. ગુડ ન્યૂઝ આપ્યા સાહેબ. છેલ્લો જ છું. બરાબર, ટેન્શન ના લેતા. વધારે ટાઈમ થઈ ગયો દોસ્તો. ફરી આપણું નામ છે ભદ્રેશ પટેલ. દોસ્તો બાય એજ્યુકેશન ફાર્માસિસ્ટ. આજથી 6 વર્ષ પહેલાની વાત કરું દોસ્તો. બહારના માર્કેટની અંદર ફાર્મસીની ડિગ્રી લીધા પછી બહારના માર્કેટની અંદર ઉપર નીકળેલું. કેમ કે આપણો સમાજ, સોસાયટી, પરિવાર આપણને એક વસ્તુ કહેતા હોય છે દોસ્તો. આપણો એજ્યુકેશન સિસ્ટમ આપણને એક વસ્તુ શીખવાડે છે કે સારું ભણજે, સારી શું મળશે? નોકરી મળશે. એ સોફ્ટવેર મારી જોડે જતું છે. હું પણ બહાર નીકળેલો 10-15 હજારની જોબ મળતી હતી, કરવી નથી. એ સમય દરમિયાન ઓપ્શન હતો મારી પાસે મેડિકલ સ્ટોર કરવાનો. 2013-14 ની અંદર દોસ્તો મેં મેડિકલ સ્ટોરની શરૂઆત કરી. બહારના માર્કેટમાં ઓલરેડી એલોપેથિક મેડિકેશન સાથે સંકળાયેલો હતો. એ સમય દરમિયાન ઓલરેડી બહારના માર્કેટની અંદર દોસ્તો 30-35 હજાર રૂપિયા કમાઈ હતો. પપ્પાની સારી એવી જમીન છે, સારી લાઈફસ્ટાઈલ પપ્પાએ આપેલી હતી. અને મારું ઓલરેડી ઘણું બધું ફેમિલી કેનેડાની અંદર રહેતું. હલો, કેનેડાની અંદર રહેતું. આ બિઝનેસ આવવાનું કારણ પૈસા નતા મારા. અહીંયા ઘણા બધા લોકો બેઠા હશે તો પર્પઝ અલગ અલગ હશે દોસ્તો. ઘણા બધા લોકો પૈસા માટે આવતા હશે, ઘણા બધા લોકો માન સન્માન માટે આવતા હશે, ઘણા બધા લોકો પોતાના પરિવારના સપના માટે આવતા હશે. દરેકની લાઈફમાં કોઈ પણ એક પ્રાઇમરી મોટિવેશન ફેક્ટર હોય છે દોસ્તો. મારી અંદર એક પ્રાઇમરી મોટિવેશન ફેક્ટર હતું સર. મને ખબર હતી મારે કંઈક અલગ કરવું હતું. મારા ફાધરે લાઈફસ્ટાઈલ આપેલી, પણ મને મનમાં એક ઈગો હતો સર કે એજ્યુકેશન છે બધું છે, બિઝનેસ ના થાય. આ બિઝનેસનું મારું આવવાનું કારણ હતું પ્રોડક્ટ સર. આજે સર કાનમાં જોરદાર પ્રોડક્ટ બતાવી. મારા મેડિકલ સ્ટોર પર એક વ્યક્તિ બોટલ લઈને આવ્યો સર. એ સર આ બોટલ જોઈએ છે. મારા ફાધરને ગળાનું ઇન્ફેક્શન છે, ડોક્ટર એવું કહે છે કેન્સરની ગાંઠ છે. મારા ફાધર ખાઈ શકતા નતા. પ્રોડક્ટ વાપર્યા પછી મારા ફાધર ખાતા થઈ ગયા છે. સર મને બિલીવ નહોતું. કેમ કે એલોપેથિક મેડિકેશનની અંદર કહેવામાં આવે છે કેન્સર એટલે કેન્સર. મેં ક્રોસ વેરિફિકેશન માટે બોલાયા. સરને ઘરે બોલાયા પછી પ્રોડક્ટના રિઝલ્ટ જોયા. ઘણા બધા રિઝલ્ટ મને બતાવ્યા. ઓરના ઘરે જઈને ક્રોસ વેરિફિકેશન કરી આવ્યો સર. ક્રોસ વેરિફિકેશન કર્યા પછી મને ખબર પડી કે સર આ બિઝનેસ કંઈક અલગ છે, આ પ્રોડક્ટ કંઈક અલગ છે. ત્યાં મને ખબર પડી સર આયુષ મંત્રાલય, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના આયુષ મંત્રાલય દ્વારા આયુષ પ્રીમિયમ સર્ટિફિકેશન વાળી પ્રોડક્ટ છે સર. બહાર ઘણી બધી આયુર્વેદ કંપની હતી સર. એ સમય દરમિયાન મેં નિર્ણય લીધો. મારા ફાધરે 60,000 રૂપિયાનો ચેક લખીને આપ્યો કે સર બિઝનેસ કરવાનો. કેમ કે થોડા સમય પહેલા મારા સગા ફુવાના મેં કેન્સરની અંદર 32 લાખ રૂપિયા ખર્ચા પછી બચાવ્યા હતા સર. મારી આંખો સામે રિઝલ્ટ હતું. મારા ફાધરે કહ્યું સર આ બિઝનેસ આપણે કરવાનો. કેમ કરવાનો તો એક નિર્ણય હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નાનપણથી એક સંસ્કાર લઈને નીકળેલો, કર ભલા તો હો ભલા સર. અને એ વસ્તુ નક્કી હતી સર. મારા ફાધરે કહ્યું બિઝનેસ કરવાનો, આ પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવી છે, આ પ્રોડક્ટ લોકો સુધી પહોંચશે સર, લોકોની ત્યાં હેલ્થ સારી થશે અને લોકોના આશીર્વાદ મળશે તો ચાલશે. એ નિર્ણય સાથે બિઝનેસની શરૂઆત કરી છે. શરૂઆત કરી ખબર કોઈ શું કરવાનું છું, ખાલી પ્રોડક્ટ. ધીરે ધીરે આગળ વધતા ગયા. મનમાં એક ઈગો તો સર આ બિઝનેસ ના થાય, કોઈને હું કહી ના શકું, પ્રોડક્ટની ભલામણ ના કરી શકું, કોઈના બિઝનેસ માટે હું કહી ના શકું સર. મારો એક વ્યવસાય હતો સર ઘણા બધા વર્ષોથી. કદાચ આ બિઝનેસની અંદર કઈ ઊંચ નીચ થઈ તો મારા બિઝનેસનું શું? મને ઘણા બધા ડાઉટ્સ હતા સર. આ જ રીતે મેં ટ્રેનિંગ લીધી. એ બંને મહાગુરુને સાથે સર, બંને ટીચર. હલો, મિલન ભટ્ટ સર પ્રિન્સિપલ, ધનંજય ભટ્ટ સર ઉત્કર્ષ વિદ્યાલય બરોડાની અંદર પીટી ટીચર સર જોબ છોડી દીધી. હલો, મને ખબર પડી કે સાહેબ કે વ્યક્તિ એક પ્રિન્સિપલ અને ઉત્કર્ષ વિદ્યાલયની અંદર પીટી ટીચર સર ગવર્નમેન્ટની જોબ અત્યારે લોકોને મળતી નથી, જોબ છોડી દીધી. મને ખબર પડી સર કે મારો ઈગો હર્ટ થયો. મને ખબર પડી કે બધું ના કંઈક અલગ છે. અને એ દિવસથી મેં નિર્ણય લીધો સર બિઝનેસની શરૂઆત કરી. કેવી સાઈડ કમ્પ્લીટ કરીને અમે બંને ભાઈઓ સર સાહેબ મિકેનિકલ એન્જિનિયર થયા પછી ફોનમાં જોબ કરતા હતા. મેં એમને જોબ છોડાઈ ફૂલ ટાઈમ મારી સાથે લાવી દીધા. અમે બંને ભાઈઓએ સર એક નિર્ણય લીધો કે બિઝનેસ કરવો છે, કંઈક અલગ કરવો છે. બીજો એક પર્પઝ હતો સર. મારા ફાધર 4 ચોપડી ભણેલા. અમે 4 ભાઈ બહેન બધાને ભણ્યા સર. મારી મોટી બેન ગ્રેજ્યુએશન કર્યું, મેં ફાર્મસી ફાયર સેફ્ટી કર્યું, મારી નાની બેન બીએસસી ફાર્મસી થઈ, નાનો ભાઈ મિકેનિકલ એન્જિનિયર છો સર. એ 4 ચોપડી ભણેલા. બાપે અમને ભણાવ્યા હતા. અમે બંને ભાઈઓએ એક જ દિવસે નક્કી કર્યું કે સર આ બિઝનેસ તક એવું કંઈક અલગ કરવું છે કે જ્યારે મારા ફાધર માર્કેટમાં જાય છે ત્યારે લોકો એવું કહેવા છે ભદ્રેશ પટેલ સાહેબના ફાધર થાય છે. એ દિવસ અત્યારે આપણે બાપના નામથી ઓળખાય છે. નિર્ણય લીધો અને અમે બંને સાથે નીકળ્યા. ધીરે ધીરે આગળ વધતા ગયા, રિઝલ્ટ મળતા ગયા, લોકો અમારી સાથે જોડાતા ગયા. સર અત્યારની વાત કરું, મારા ફાધરનું બીજું એક સપનું હતું. એક સારા પુત્ર તરીકે પૂરું કરવાની જવાબદારી મારી હતી. 2018માં મારા ફાધરે કહ્યું કે આપણા બધા જ ફેમિલી મેમ્બર તેમાં કેનેડાની અંદર છે, તું પણ જા.
આ પ્રોડક્ટનો જાદુ એવો ચાલ્યો સર, એન્ટીઓક્સિડન્ટ પ્રોડક્ટ માર્કેટમાં ચાલી, રિઝલ્ટ જોવા મળ્યા, કોવિડમાં પ્રોડક્ટ ચાલી, 2 કરોડ રૂપિયાનો ધંધો સર એ 2 વર્ષમાં થયો. ધીરે ધીરે સર આગળ વધતા ગયા, રિજનલ ટીમ કોઓર્ડિનેટર બન્યો સર. ટીમની વાત કરવા જે 5300 કરતા વધારે આડી મારી સાથે કામ કરી રહી છે, એની અંદર 50 કરતા વધારે લોકો જે ટીસી લેવલ પર ઉપર છે સર. મને ચાન્સ મળ્યો, મારે મેં જોયું લોકોને પ્રોડક્ટ આપી દીધી સર. આ બિઝનેસમાં મને ખબર પડી કે લોકોને રોજગારી આપી રહ્યો છું. ધીરે ધીરે આગળ વધતા ગયા, લોકોની લાઈફમાં પરિવર્તન લાવતા ગયા અને બન્યું એવું સર કે 20 ડિસેમ્બર 2021 ના રોજ મારા હાથમાં કેનેડાના વિઝા હતા. હલો, જે હું નતો ઈચ્છું, કેમ કે એ સમય દરમિયાન મારું ફેમિલી તૈયાર થઈ ગયું. મહિનાની ઇન્કમ સર 1.5-2 લાખ રૂપિયા ઇન્કમ અહીંયા આવતી હતી અને હું સર 20 ડિસેમ્બર 2021 ના રોજ કેનેડા PR ફાઇલ પર મારી ફેમિલી સાથે ગયો. 10 મહિના હું રહ્યો સર, 10.5 મહિના. એ દરમિયાન મારું ફિઝિકલ શરીર ત્યાં હતું, મેન્ટલી હું અહીંયા હતો સર. રોજ ઝૂમ મીટિંગ દ્વારા ટીમ સાથે કનેક્ટિવિટી સર. અમે નિર્ણય લીધેલો કે મારે ક્યાંક લાખ આવે છે, જ્યાં સુધી મારી ટીમમાં આવેલા દરેક લોકોને ત્યાં લાખ ના આવે સાહેબ, એ સુધી અમે જમવાના હતા સર. એ નિર્ણય અમારી જોડે હતો સર. એ 10 મહિનામાં બની ગયો કે 10 મહિના હું કેનેડાની અંદર હતો સર. 10 મહિનાની મારી સારી એવી લાઈફ સ્ટાઈલ ત્યાં હતી. મારી લગતા મારા ખાતામાં 11 લાખ રૂપિયા જમા કરી નાખ્યા સર. મેં નિર્ણય લીધો, PR તો છે ગમે ત્યારે આવશે, ગમે ત્યારે જવાશે, પણ ટીમને ડેવલપ કરવા માટે સર હું 2 ઓક્ટોબર 2022 ના રોજ ઇન્ડિયા આવ્યો છું સર. આજે ઘણા બધા લોકો મારા સમાજ સોસાયટીના કહેતા હતા કે આ તો ગાંડો છે, લોકો જવા 32 લાખ ખર્ચે છે ને આ પાછો આવે સર. મારો નિર્ણય અલગ હતો સર, મારી સોચ અલગ છે. આજે તમે ઘણા બધા લીડરોને જોયા સાહેબ, TC, ATC, BTC, મુકેશ ચૌહાણ સાહેબ, ચાર ચોપડી સર. આજે મને ગૌરવ છે કે મારી ટીમની અંદર એન્જિનિયર છે, વકીલ છે, ફાર્માસિસ્ટ છે, ડોક્ટર છે અને એવા બી લોકો છે સાહેબ જે એજ્યુકેશન નથી લીધા તેમ છતાં આ પ્લેટફોર્મ પરથી સક્સેસ થઈ રહ્યા છે સર. મને એક પ્લેટફોર્મ બતાવો, મને એક પ્લેટફોર્મ સાહેબ બતાવો જ્યાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ફાર્માસિસ્ટ, ખેડૂત અને ના ભણેલો વ્યક્તિ એક જ પ્લેટફોર્મથી સક્સેસ થતો હોય સર. ભદ્રેશ પટેલ તમારી જોડે આવવા માટે તૈયાર છે સર. અને ના હોય ને તો સાહેબ માય લાઈફ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ બેસ્ટ ઓપ્શન છે સર. એવું ના સમજતા પૈસા છે તો હેલ્થ નથી, હેલ્થ છે તો ફેમિલી સિક્યોરિટી નથી સર. આ બિઝનેસ બધું જ આપેલું છે, માન સન્માન, ઇજ્જત, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સાથે પૈસા સર. અમે નિર્ણય લીધો, આગળ વધતા ગયા અને આજે તમારી સામે હું એક એક્ઝામ્પલ બનીને બેઠો છું. તો તમને એક જ વસ્તુ કહીશ, જેની સાથે આવ્યા છો સર, આને ઘણા બધા લોકો મહત્વ નહીં આપે સર, બરાબર વેલ્યુ નહીં આપે. ઘણા બધા લોકો એવું કરતો છે કે આ બધું આયુ ગયું સર. આ આયુ ગયું નથી, આ રિયલ વાત છે સર. અને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરતા એક સાચો નિર્ણય લેજો સર. હજી એક ચાન્સ છે તમારી જોડે, કોઈ ડાઉટ ક્વેરી હોય તો તમારી સાથે એક ચાન્સ છે. ટ્રેનિંગ લો અને ટ્રેનિંગ લીધા પછી બિઝનેસની શરૂઆત કરો દોસ્તો. હું ગેરંટી મારી આપું છું સર, 5 વર્ષ સિસ્ટમને સરેન્ડર થઈ, જે કંપની સિસ્ટમ, ટીમની સિસ્ટમ જે મળે છે એને સરેન્ડર થઈ 5 વર્ષ દોસ્તો આપો, તમારી લાઈફમાં 100% યોગદાન આવશે. તમારા ઘરે બી સારી ઇન્કમ આવશે, ફેમિલીના સપના થશે પૂરા દોસ્તો. બારે જે કરો છો એ કરવાથી 5 વર્ષની અંદર લાખ આવવાના હોય તો ના કરશો. બારે જે કરો છો એનાથી 3 પેઢી સિક્યોર થવાની હશે તો બિઝનેસ ના કરતા સર. આ બિઝનેસ કરવો હોય તો